તો ભાવનગરના સિંહોર તાલુકામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। સિંહોરના ખાંભા, મેઘવદર, ટાણા, જાળિયા, સુરકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં ઉભી જુવાર ભારે વરસાદના કારણે ઢળી પડી, જ્યારે જીરાનો પાક તો હવે પલળી જવાનો કારણે સંપૂર્ણ નાશ પામ્યો છે। તો ખેડૂતો હવે સરકાર તુરંત સર્વેની માંગ કરી સહાયની માંગ કરી રહ્યા છે। આજે ગઈ રાત્રે વરસાદ ચાલુ થયો છે, માવઠું એના લીધે અમારો જે પાક થોડો ઘણો બચ્યો તો કપાસ છે, પછી ઝાર છે, ડુંગળી છે, એ પણ નિષ્ફળ ગયું છે। કપાસની અંદર આપ જોઈ શકો છો કે જે કપાસ તવડેલો હતો અને વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયું છે અને કાળો મસ્ત થઈ ગયો છે। આ કપાસ હાવ નિષ્ફળ ગયો છે। આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। 20 વીઘાનો કપાસ વરસાદ આવતા પાયમાલ થઈ ગયો છે। જો અમારા હાથમાં કાંઈ પણ રહ્યું નથી, તમે જોઈ શકો છો। સરકાર શ્રી જો કાંઈ ખેડૂતને સહાય આપે તો અમે ઊભા રહી શકીએ ખરા। ઝાર છે અમારા 3 વીઘાની, એ બધી કાલના વરસાદને લીધે બધી હોઈ ગઈ છે। એ પહેલા દિવાળીમાં માવઠું થયું તો અમારે શીંગું હતી, પાથરા પીડ્યા હતા, એ પણ એક સારો રહ્યો નથી, બધું ધૂળ થઈ ગઈ છે, કાંઈ માલને ખાવા સારો રહ્યો નથી। આ અત્યારે હતું એ પણ કાંઈ રહ્યું નથી।